નિહાળી રહી હતી કે ક્યારે તેમના નાથ તેમને મળવા માટે આવશે અને એ જે વિરહ છે તેનો હવે અંત આવી ગયો છે, કારણ કે હવે ભગવાન જગન્નાથ તેમના નિશ્ચિત રૂટ પરથી પસાર થઈ રહ્યા છે. દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો કે જે નિજ મંદિર છે ત્યાંથી રથને બહાર લઈ લેવામાં આવ્યા છે અને હવે રથ ધીમે ધીમે આગળની તરફ ગતિ કરશે અને જે ભક્તો તેમની રાહ જોઈ રહ્યા છે તેમની ખબર પૂછવા માટે જશે. તમે દ્રશ્યમાં તમે જુઓ કે કેટલી મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉમટ્યા છે અને આ ભીડ રાતથી યથાવત છે. મોડી રાતથી ભક્તોનો અહીં જમાવડો છે અને આ ભક્તોના ચહેરા પર કોઈ પણ પ્રકારનો થાક નથી, કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી, છે તો માત્ર ને માત્ર ઉત્સાહ અને હરખ. કારણ કે આજે 14 ભુવનનો જે ધણી છે, જગતનો નાથ છે, આજે સ્વયં પોતાનું મંદિર છોડીને તેમને મળવા માટે આવી રહ્યો છે. તો પછી હરખ કેમ ન હોય? અને એ જ હરખ સાથે ભક્તો ભગવાનને વધાવવા માટે તૈયાર છે. અક્ષત અને પુષ્પોથી ભગવાનને વધાવી રહ્યા છે. દ્રશ્યમાં તમે જુઓ કે ત્રણેય રથને કેટલા સુંદર રીતે શણગારવામાં આવ્યા છે, ફૂલોથી શણગારવામાં આવ્યા છે, સુંદર રંગ રોગાન કરવામાં આવ્યા છે અને એ રથમાં ભગવાન સવાર થયા છે. આ સાથે જ ગજરાજ રથયાત્રાની આગેવાની કરશે. ભજન મંડળીઓ પણ તૈયાર છે. ભજન મંડળીઓ કે જે આ રથયાત્રાનું આકર્ષણનું કેન્દ્ર રહે છે. અખાડા તૈયાર છે, કરતબબાજો તૈયાર છે. સાથે જ સુરક્ષા વ્યવસ્થા પણ ખૂબ જ કડક ગોઠવવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ ચૂક ન થાય અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને. અલગ અલગ વિસ્તારમાંથી આ રથયાત્રા પસાર થશે અને સરસપુર પહોંચશે, જ્યાં નિશ્ચિત સમય સુધી વિરામ કરશે, જ્યાં મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારબાદથી ફરીથી રથયાત્રા નિજ મંદિર તરફ પ્રયાણ કરશે. ભક્તિ અને આસ્થા અને કોમી એકાદશનું આ પાવન પર્વ રથયાત્રા વર્ષ 1978 થી અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત થઈ હતી, જે હજુ પણ યથાવત છે. એક સમય એવો હતો કોરોના કાળ, ત્યારે પણ અખંડ રીતે રથયાત્રા યોજવામાં આવી હતી ગાઈડલાઈન સાથે, પરંતુ ભગવાન તો ભક્તોને મળવા માટે આવ્યા જ હતા. વાજતે ગાજતે રથયાત્રાની શરૂઆત થઈ છે. દ્રશ્યમાં પણ તમે જુઓ કે કેટલી મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત છે અને તમામ લોકો પોતાના મોબાઈલના કેમેરામાં પણ આ ક્ષણને કંડારી લેવા માંગે છે. દ્રશ્યમાં તમે જુઓ કે લોકો પોતાના ફોનમાં ભગવાનની તસવીર લઈ રહ્યા છે, વિડીયો બનાવી રહ્યા છે, કારણ કે આ ક્ષણ જોવા માટે તેમણે ફરીથી 1 વર્ષની રાહ જોવી પડશે, 1 વર્ષનો વિરહ વેઠવો પડશે, 1 વર્ષની આતુરતા, અને ત્યારબાદ તેનો અંત આવશે. અને 1 વર્ષ સુધી આ જે ક્ષણ છે, આ જે ઘડી છે, તેને દરેક વ્યક્તિ, દરેક ભક્તો પોતાના મોબાઈલ ફોનના કેમેરામાં કંડારી લેવા માંગે છે. એ તસવીરને કેદ કરી લેવા માંગે છે, કારણ કે 1 વર્ષ સુધી ફરી તેમને આ ક્ષણ જોવા નથી મળવાની. આજની આ ક્ષણ માટે ભક્તો કેટલાય દિવસથી રાહ જોઈ રહ્યા હતા, કેટલાય દિવસથી તડામાર તૈયારીઓ ચાલી રહી હતી અને આખરે એ ઘડી આવી ગઈ. ભગવાન સ્વયં ભક્તોને મળવા માટે નીકળ્યા છે. રથયાત્રામાં ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે આકર્ષણનું કેન્દ્ર રહેશે, જેમાં ખાસ કરીને ટેબ્લો, ભજન મંડળી, સાથે જ જે ગજરાજોની જે સુંદર શણગાર છે. અમદાવાદનું આ જગન્નાથજીનું જે મંદિર છે 400 વર્ષ કરતા પણ પ્રાચીન મંદિર છે અને છેલ્લા 148 વર્ષથી અહીં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. 400 વર્ષ પહેલા હનુમાનદાસજીએ આ મંદિરની સ્થાપના કરી હતી અને નૃસિંહદાસજીએ આ રથયાત્રાની શરૂઆત કરાવી હતી. હાલમાં અહીં મંદિરના મહંત છે દિલીપદાસજી. આ દ્રશ્યમાં તમે જુઓ કે ભક્તોનો જે જમાવડો છે, હૈયે હૈયું દળાય એટલી ભીડ જામશે. સુંદર રીતે આ રથયાત્રાનું આયોજન થાય છે. દેશની બીજા નંબરની મોટામાં મોટી આ અમદાવાદની રથયાત્રા
ન માત્ર અમદાવાદથી પરંતુ દૂર દૂરથી લોકો આ રથયાત્રામાં સહભાગી થવા માટે આવે છે, ભગવાનના દર્શન કરવા માટે આવે છે, ભગવાનની એક ઝલક જોવા માટે આવે છે. અશ્રુભીની આંખે, સજળ નયને ભક્તો ભગવાનને આવકારે છે, ભગવાનના દર્શન કરે છે, ભગવાનનો ચહેરો નિહાળે છે. અને હરખના આંસુ છે, એ ખુશીના આંસુ છે, કારણ કે આજે જગતનો નાથ તેમના આંગણે આવ્યો છે, તેમને મળવા માટે આવ્યો છે. અને એક ક્ષણ કે જેને તમે શબ્દોમાં ન વર્ણવી શકો, એ અનુભવ, એ અનુભૂતિ કે જેને તમે ફક્ત ને ફક્ત માણી શકો, તેને અહેસાસ કરી શકો. કારણ કે જેને મળવા માટે ભક્તોએ તેમના આંગણે જવું પડે છે અને લાંબી લાઈનોમાં ઉભા રહીને તેની એક ઝલક જોવા મળે છે. આજે તો સ્વયં એ 14 ભુવનનો ધણી ભક્તોને મળવા માટે આવી રહ્યો છે, તો પછી ભક્તોમાં ઉત્સાહ કેમ ન હોય? 22 કિલોમીટરનો આ રૂટ કે જ્યાંથી ભગવાનના રથ પસાર થશે, આ નગરચર્યાનું ખૂબ જ મહાત્મય છે. કહેવાય છે કે ભક્તોની શું સ્થિતિ છે, ભક્તોની શું સમસ્યા છે, એ તમામ સ્થિતિ જાણવા માટે ભગવાન સ્વયં નીકળે છે. આ રથ બપોરે 12 વાગ્યા આસપાસ સરસપુર પહોંચી જશે અને 1:30 વાગ્યે સરસપુરથી ફરીથી પ્રસ્થાન કરશે નિજ મંદિર તરફ. અને આજે રાત્રે ભગવાનને મંદિરમાં પ્રવેશ નહીં કરાવાય. આજે ભગવાન રથમાં જ રાત્રિ પસાર કરશે. રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરાવી હતી અને પહિંદ વિધિ બાદ ત્રણેય રથને નિજ મંદિરથી બહાર લાવવામાં આવ્યા છે. નિજ મંદિર બહારના આ દ્રશ્યો છે જમાલપુર દરવાજાના, કે તમે જે વાત કરવામાં આવે તો સીધા જમાલપુર જે દરવાજા છે, દરવાજાની બહારના દ્રશ્યો છે. અત્યારે લગભગ જે રથ છે તે રથ નિજ મંદિરની બહાર છે, પરંતુ સૌપ્રથમ રથયાત્રાના રૂટ ઉપર પહેલા ગજરાજનું આગમન થયું હતું અને ત્યારબાદ હવે જે 101 જેટલા ટ્રક છે તે ટ્રકનું આગમન થઈ રહ્યું છે. અને અહીંયા અલગ અલગ થીમ ઉપર ખાસ આ જે ટ્રક મૂકવામાં આવી છે, અલગ અલગ થીમ કરવામાં આવી છે. જે રીતની વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં સાયબર ફ્રોડની જે ગુનાઓ વધી રહ્યા છે તેને ધ્યાનમાં લઈને ગુજરાત પોલીસ દ્વારા સાયબરને લઈને એક ટ્રક તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજી વાત કરવામાં આવે તો દેશભક્તિને લઈને પણ એક ખાસ ટ્રકમાં એક મેસેજ પાસ કરવામાં આવ્યો હતો. અને આ લગભગ 101 જેટલા ટ્રક છે જે રથયાત્રાના રૂટમાં જશે. અને ત્યારબાદ 25 જેટલી જે ભજન મંડળીઓ છે, 25 જેટલી ભજન મંડળીઓ અને અખાડાઓ પણ સાથે જોડાયા છે. જે રીતની વાત કરવામાં આવે તો સુરક્ષાને લઈને પણ આરએફના જવાનો મોબાઈલ કોમ્યુનિકેશન ઓફિસ ખાલી સ્પેશિયલ અહીંયા ઊભી કરવામાં આવી છે મંદિરની બહાર. આજે વાત કરવામાં આવે તો મોબાઈલ કોમ્યુનિકેશન ઓફિસ એટલે કોઈ પણ પ્રકારની અજુગતી ઘટના બને તેને લઈને પણ ખાસ અમદાવાદ શહેર પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. એક પ્રકારનું કોમ્યુનિકેશન સિસ્ટમ મજબૂત રહે તે માટેનું પણ અહીંયા આયોજન ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. સાથે જ વાત કરવામાં આવે તો 25,000થી વધુ પોલીસ કર્મચારીઓ છે કે જે સમગ્ર રૂટ ઉપર ત્રણેય રથ અને તમામ જે ભક્તજનો આવ્યા છે તેમનું સુરક્ષા માટેની તમામ કામગીરી કરશે. એટલે કે કહી શકાય કે હવે સત્તાવાર રીતે કે ભગવાન જગન્નાથના રથ જે ત્રણેય બહાર આવી ચૂક્યા છે. ભાવિક ભક્તોની ભારે ભીડ પણ અહીંયા લાગી છે. જી બિલકુલથી પાર્થ, આપણે ભક્તો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે ભક્તોમાં પણ એટલો જ ઉત્સાહ છે. મોડી રાતથી ભક્તો અહીં ઉપસ્થિત છે, કારણ કે રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે તેમને મળવા માટે ભગવાન સ્વયં આવશે. અને હવે ભગવાન રથમાં બિરાજમાન થઈ ચૂક્યા છે. ભક્તો સાથે પણ વાત કરીશું. જી ચોક્કસથી ભક્તો સાથે પણ ખાસ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે અહીંયા જે ટ્રક અહીંયાથી પસાર થઈ રહી છે અને તેમાંથી જે ટ્રકમાંથી છે તે લોકો પ્રસાદ આપી રહ્યા છે અને ભક્તો તે પ્રસાદ લેવા માટે પણ પડાપડી કરી રહ્યા છે. ભગવાનના દર્શન માટે પણ તેઓ પડાપડી કરી રહ્યા છે. ત્યારે આપણે વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી છે, કેવો માહોલ દર્શન કરવા પણ આવે છે? કેટલા વાગ્યાથી તમે અહીંયા ઉભા છો? અમે લગભગ 6 વાગ્યાથી. બહુ સરસ, એકદમ આનંદ મંગલમય. દર વર્ષે આવીએ છીએ. દર વર્ષે અહીંયા લોકો આવે છે અને ભક્તો જે છે તે ભક્તો પણ ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે આતુર છે. ત્રણેય રથ
અહીંયા મંદિરની બહાર આવી ચૂક્યા છે અને ભક્તો પણ અત્યારે હર્ષોલ્લાસ સાથે ભગવાનના દર્શન પણ કરી રહ્યા છે. જી જય રણછોડ. બિલકુલથી પાર્થ, ત્યાંના દ્રશ્યો અમને બતાવતા રહેજો અને ભક્તો સાથે પણ વાત કરાવતા રહેજો. અત્યારે આપ જોડાયા, આપનો આભાર. તો આ મંદિરથી દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. રથ મંદિરથી નીકળી ચૂક્યા છે. નિશ્ચિત રૂટ પરથી હવે આ રથ પસાર થશે અને જે ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમને મળવા માટે તેમનું નાથ આવશે, તો હવે ભગવાન રથમાં સવાર થઈ ચૂક્યા છે. ભક્તોમાં પણ એટલો જ ઉત્સાહ છે. દ્રશ્યમાં તમે જુઓ કે કેટલી મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો છે. દૂર દૂરથી લોકો અહીં આવ્યા છે ભગવાનની એક ઝલક મેળવવા માટે. ભક્તોમાં આસ્થા છે, શ્રદ્ધા છે અને આસ્થા શ્રદ્ધાનો આ અનેરો સંગમ તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. સુંદર રથમાં ભગવાન સવાર થઈને ભક્તોને મળવા માટે નીકળ્યા છે. બપોરે 12 વાગ્યા આસપાસ સરસપુર મોસાળ ખાતે આ રથ પહોંચી જશે, જ્યાં 1:30 વાગ્યા સુધી વિરામ કર્યા બાદ 1:30 વાગ્યા બાદથી ફરીથી રથ નિજ મંદિર તરફ પ્રયાણ કરશે. 22 કિલોમીટરનો આ રૂટ છે. અલગ અલગ વિસ્તારમાંથી આ રૂટ પરથી આ રથ પસાર થશે. વીટીવી ન્યૂઝ પર આપ દિવસભર રથયાત્રાના જે આ સુંદર રંગો છે એ જોતા રહો. સાથે જ ભગવાન જગન્નાથજી સાથેની તમારી સેલ્ફી પણ તમે વીટીવી ન્યૂઝને મોકલી શકો છો અને વીટીવી ન્યૂઝની ટીવી સ્ક્રીન પર એ સેલ્ફીને તમે ચલાવી શકો છો. તમારી ટીવી સ્ક્રીન પર તમને નંબર જોવા મળી રહ્યો છે. એ નંબર પર તમે તમારી ભગવાન જગન્નાથજી સાથેની સેલ્ફી મોકલાવી દો. તો આ રથયાત્રાના સુંદર દ્રશ્યો વર્ષ 1878 થી આ રથયાત્રા અખંડ રીતે ચાલી રહી છે અને આ વર્ષે પણ સુંદર રીતે આ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 18 ગજરાત જે આ રથયાત્રાની આગેવાની કરી રહ્યા છે. 101 જેટલા ટ્રક આ રથયાત્રામાં સામેલ થયા છે. 25 જેટલી ભજન મંડળીઓ છે. તમે જુઓ કે અહીં દરેક વય જૂથના લોકો, તેમનામાં કેટલો ઉત્સાહ છે. બાળકો હોય કે પછી યુવા વર્ગ હોય કે પછી વૃદ્ધો હોય, વૃદ્ધોમાં પણ એટલો જ ઉત્સાહ છે. કોઈ પણ પ્રકારની ચિંતા, કોઈ પણ પ્રકારનો ડર, કોઈ પણ પ્રકારની ફિકર તેમના ચહેરા પર નથી. હરખ છે, ઉત્સાહ છે. આજનો દિવસ એક ઉત્સવ સમાન છે. અષાઢી બીજનો આ દિવસ કે જે એક અનેરો ઉત્સવ છે, કારણ કે આજના દિવસની તૈયારી કેટલાય દિવસોથી ચાલી રહી હતી. તડામાર તૈયારી અને કેટલી આતુરતા, અને આતુરતાનો અંત આજે આવ્યો, કારણ કે ભગવાન સ્વયં ભક્તોને મળવા માટે નીકળ્યા છે. દૂર દૂરથી લોકો નાના બાળકોને લઈને પણ આવ્યા છે. દ્રશ્યમાં તમે જુઓ કે એક પિતા કે જે પોતાની બાળકીને પોતાના ખભા પર બેસાડીને ભગવાનના દર્શન કરાવી રહ્યા છે. પહેલી વખત ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું ભગવાન જગન્નાથજીને. પોલીસ જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરાવી અને રથને પ્રસ્થાન કરાવ્યું અને નિશ્ચિત રૂટ પર રથ આગળ વધી રહ્યા છે. આજના દિવસ માટે કેટલાય દિવસોથી તૈયારી ચાલતી હતી. કેટલાય દિવસથી લોકો રાહ જોઈ રહ્યા હતા. રથયાત્રા એક એવો અવસર છે કે રથયાત્રામાં ભાગ લેવા માત્રથી, સહભાગી થવા માત્રથી 100 યજ્ઞ કરાવ્યા બરાબર પુણ્ય મળતું હોવાની માન્યતા છે. કહેવાય છે કે આ રથ, એ રથના દોરડા જે કોઈ પણ ખેંચે છે તેના જીવનના રથને ભગવાન સ્વયં હંકારે છે. આ રથયાત્રાનું ખૂબ જ મહાત્મય છે. આ રથયાત્રા કે જે જીવનમાં સફળતા અપાવે છે. આ રથયાત્રામાં ભાગ લેનાર જે ભક્તો છે તેમના તમામ દુઃખ, તમામ કષ્ટ દૂર થાય છે. આ રથયાત્રામાં વિશેષમાં મગનો પ્રસાદ વહેંચવામાં આવે છે. કેરી અને જાંબુનો પ્રસાદ વહેંચવામાં આવે છે. સાથે કાકડીનો પ્રસાદ વહેંચવામાં આવે છે. મગનો પ્રસાદ વહેંચવા પાછળ પણ એક દંતકથા છે, એક માન્યતા છે. કહેવાય છે કે ભગવાન જ્યારે તેમના ભાઈ બહેનની સાથે 15 દિવસ તેમના મોસાળમાં રોકાયા હતા અને ત્યારે તેમણે ખૂબ જ કેરી અને જાંબુ ખાધા હતા અને ત્યારે ભગવાનની આંખ આવી. ભગવાન બીમાર થયા અને ત્યારબાદ જ્યારે તેઓ પોતાના ઘરે પરત ફર્યા હતા ત્યારે તેમને
આંખ પર ચંદનનો લેપ લગાવીને પાટા બાંધવામાં આવ્યા હતા. કાનાને માખણ ભાવે રે વાલાને મિસરી ભાવે રે 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 ઘોડા ઝૂલે રે ભક્તો આનંદમાં ઝૂમે રે
શેર મારે મારા નાથ નીકળ્યા આ નગર મારે શેર મારે વાલો શેર મારે મારા નાથ નીકળ્યા આ નગર મારે એ શેર મારે વાલો શેર મારે એ અષાઢી બીજનો મહિમા છે મોટો શેરમાં મારે જગન્નાથ મોટો એ અષાઢી બીજનો મહિમા છે મોટો શેરમાં મારે જગન્નાથ મોટો એ મારા માધવલી મેરા શેર મારે મારા માધવલી મેરા શેર મારે શેર મારે વાલો શેર મારે મારા નાથ નીકળ્યા એના નગર મારે એ શેર મારે વાલો શેર મારે મારા નાથ નીકળ્યા આ નગર મારે એ સરસપુરમાં મામેરાનો મહિમા છે મોટો જગમાં જડે નહીં ક્યાંય એનો દોડો એ સરસપુરમાં મામેરાનો મહિમા છે મોટો જગમાં જડે નહીં ક્યાંય એનો દોડો એ મનોર ગાયકી છે મેલેર મારે મનોર ગાયકી છે સોલેર મારે શેર મારે વાલો શેર મારે મારા નાથ નીકળ્યા આ નગર મારે જગન્નાથની 148મી રથયાત્રામાં ભગવાન પોતે જે છે તે દર્શનાર્થીઓને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળશે. અનેરો ઉત્સાહ, અનેરો માહોલ જે છે તે અમદાવાદની પોળોની અંદર જે છે તે જોવા મળી રહ્યો છે. અને ખાસ પૂર્વ ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા ભૂષણ ભટ્ટ આપણી સાથે જોડાયા છે. ભૂષણભાઈ, વર્ષોની પરંપરા, અમદાવાદીઓ ભલે કદાચ પોળમાંથી નવા અમદાવાદમાં વસ્યા હોય પણ આજે દર્શન માટે આવશે. પોળની અંદર અનેરું વાતાવરણ જે છે તે ભગવાનના દર્શન માટે સર્જાશે. જળયાત્રાથી શરૂ કરીને રથયાત્રા 148મી રથયાત્રા કોટ વિસ્તારની આટલી રથયાત્રા હવે રથયાત્રા નથી રહી, લોકયાત્રા બની છે. પરંપરાગત રીતે કોટ વિસ્તારમાંથી અનેક વર્ષો પહેલા રહેતા લોકો આજે પણ અહીંયા નહીં રહેતા હોય તો પણ એ ભગવાનની ઝાંખી કરવા માટે આ જ સમયે અહીંયા પરંપરાગત રીતે આવતા હોય અને એ આવતા હોય ત્યારે પરંપરાગત આસ્થા અને શ્રદ્ધાનું આ રથયાત્રાની અંદર ભક્તિનો ભાવ અને આસ્થા અને શ્રદ્ધાનું ઘોડાપુર જે રીતે ભગવાન ભક્તને મળવા માટે આવતા હોય તો આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ કે મહેમાન આવે તો એનું આતિથ્ય ના છોડે. તો સ્વયં ભગવાન આવે છે તો એની ઝાંખી કરવા માટે, એનું સામયું કરવા માટે, એનું સ્વાગત કરવા માટે અનેક દિવસથી લોકો ઈચ્છુક રાહ જોઈને બેઠા હતા. અને હવે ઘડી બે ઘડીમાં ભગવાન સ્વયં આવવાના હોય એની તૈયારી એક ઘણા સમયથી કરતા હોય. આપણે જોયું કે કોટ વિસ્તારનો એક અનેરો ઉત્સાહ, એક અનેરો આનંદ લોકોની અંદર, મનની અંદર, ભગવાન તું અમારે દ્વાર આવો, અમે તમારી રાહ જોઈએ.
કિશોરભાઈ, વર્ષોથી આપે અહીંયા ખાડિયાની અંદર જે વસવાટ કર્યો છે, વર્ષોથી આપણે રથયાત્રા જોઈ છે, કેટલી યાત્રા બદલાઈ છે, પણ લોકોનું જે ભક્તિભાવ છે એ યથાવત છે. લોકોમાં ભક્તિભાવ વધ્યો છે. વિદેશથી પણ લોકો અહીંયા દર્શન માટે આવતા હોય છે અને વર્ષોથી આ જે પરંપરા જે છે, તમે અનેક રથયાત્રાઓ જોઈએ છે. એક સમય હતો ભગવાનની રથયાત્રા ભય જેવા વાતાવરણમાં નીકળતી હતી. આજે સમય પરિવર્તન થયો છે. રથયાત્રા એ ભક્તિ અને ભાવથી નીકળે છે અને હવે આ રથયાત્રા કોઈ ધર્મની, કોઈ જાતિની, કોઈ સમાજની નથી રહી. સૌ સમાજ સાથે મળીને આ ભક્તિ યાત્રાની અંદર, લોકયાત્રાની અંદર જોડાય છે અને એટલા માટે જ પરંપરાગત રીતે આપણે જોઈએ કે એની અંદર અનેરો ઉત્સાહ, અનેરો આનંદ અને કંઈક નવું કરવાનું. દર વર્ષે કંઈક ભગવાનને ઝાંખી માટે કંઈક યાત્રામાં કંઈક નવું કરવાનો ભાવ સાથે પરંપરાગત એ રથયાત્રા 148 વર્ષ સુધી પરંપરાગત ચાલતી આવી છે અને આજે પણ એમાં કંઈક નવો ઉમેરો, નવો આનંદ, નવો ઉત્સાહ, નવા ઉમંગ સાથે લોકો ભગવાનની રાહ જુએ છે. આજે ખાડિયામાં શું નવું જોવા મળશે? લોકો તો દર્શન કરવા માટે આવશે. દર વખતે સ્વાગત પણ અહીંયા થાય છે, પૂજા પણ અહીંયા થાય છે, ફુલહાર પણ ભગવાનના થાય છે, જે પુષ્પગુચ્છોથી સ્વાગત કરવામાં આવે છે સંતો મહંતોનું. સંતો મહંતોનું સ્વાગતની સાથે આપે કીધું એ પ્રમાણે તો આપણી સાથે સંવાદદાતા પાર્થ જોડાઈ ગયા છે. ત્યાંથી પાર્થ, ભક્તોમાં ઉત્સાહ છે, ભક્તોમાં આતુરતા હતી, હવે એ આતુરતાનો અંત આવી ગયો છે કારણ કે ભગવાન રથમાં બિરાજમાન થઈને નીકળી ચૂક્યા છે ભક્તોને મળવા માટે. ત્યારે ત્યાં કેવો માહોલ છે, કેવો નજારો છે ત્યાં? જી વત્સલ, વીટીવીની ટીમ પહોંચી છે અત્યારે. આ જે જમાલપુર દરવાજો છે, જમાલપુર દરવાજાની બહારના દ્રશ્યો છે કે ભક્તો અત્યારે આતુર છે, પડાપડી કરી રહ્યા છે અને જે ભગવાન જે દર્શન આપી રહ્યા છે, દર્શનને લઈને ભગવાનના જે રથ છે તે નિજ મંદિરની બહાર પણ આવી ચૂક્યા છે. ભક્તોમાં એક અનેરો માહોલ છે. તમે જે રીતના આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ભગવાનની જે પ્રસાદી છે તે પ્રસાદી લેવા માટે પણ લોકો જે છે તે પડાપડી કરી રહ્યા છે અને એક અલગ પ્રકારનો જ માહોલ અહીંયા હાલમાં જે જમાલપુર જે દરવાજો છે ત્યાં દરવાજા ખાતે દેખાઈ રહ્યો છે. ભક્તો સાથે ચર્ચા કરવાનો પણ આપણે ખાસ પ્રયત્ન કરીશું. ભગવાન જગન્નાથની રથયાત્રા મંદિરની બહાર રથ આવી ચૂક્યા છે. દર્શન કરવા માટે તમે આવ્યા છો. કેટલા કલાકથી અહીંયા ઉભા છો અને કેવું આમ દર્શન કરીને કેવું લાગે? સારું લાગે છે. સવારે 7 વાગ્યાથી ઉભા છીએ અમે. હું હૈદરાબાદથી આવી છું અહીંયા દર્શન કરવા માટે. હૈદરાબાદથી ખાલી દર્શન કરવા માટે આવી છું. હા, ના, આજ ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. માસી, તમે શું કહેશો? દર્શન કરવા ક્યાંથી આવ્યા છો? અમદાવાદ. હમણાં ઓઢવથી આવી છું, પણ અમે પહેલા અહીંયા ચાલીમાં જ રહેતા હતા એટલે અમે દર વર્ષે આવીએ છીએ ને દર વર્ષે અમે 6 વાગે અહીંયા આવી જ જઈએ અને છોકરાઓને બધાને લઈને આવ્યા વખતે. Actually, we came from Hyderabad to see this. It's very beautiful. It's our first time to see this. ये बहुत अच्छा है. अच्छा लग रहा है. अहमदाबाद का माहौल कैसा लगा आपको? अच्छा लग रहा है. बहुत सारे जन आए ना. पता नहीं, 1 लाख. हम दोनों. हाँ, शी इज माई मदर. हाँ, आप ये रथ यात्रा देखने के लिए आए? हाँ, रथ यात्रा देखने के लिए इधर आए. अच्छा लग रहा है. बहुत जन आए इधर. हाँ, फर्स्ट टाइम एक्सपीरियंस है. अच्छा है. અમદાવાદથી પણ લોકો અહીંયા આવ્યા છે અને એક અલગ પ્રકારનો અનુભવ વ્યક્ત કરી રહ્યા છે. સવારના 6 વાગ્યાથી તેઓ અહીંયા જે ભગવાનના દર્શન કરવાનો લાભ મેળવી રહ્યા છે. હજી પણ રથ થોડેક જ દૂર છે. હજી એમને લગભગ કલાકો સુધી રાહ જોવી પડશે. પરંતુ વાત કરવામાં આવે તો જે ભક્તો છે તે ભક્તો ભગવાનના રથ ક્યારે આવે તેની રાહ જોઈ રહ્યા છે. સાથે જ વાત કરવામાં આવે તો જે અન્ય ભક્તોની પણ વાત કરીશું. આગળ અમે જે રીતના વધી રહ્યા છે તેમ જે માહોલ છે તે માહોલ પણ દેખાઈ રહ્યો છે. ભક્તોમાં એક અનેરો પ્રકારનો માહોલ અહીંયા હાલમાં દેખાઈ રહ્યો છે. પ્રસાદને લઈને પણ લોકો ભારે જે કહી શકાય કે ઉત્સુકતા દર્શાવી રહ્યા છે અને
અન્ય લોકો પણ આપણી સાથે ભક્તો છે તેમની સાથે પણ ખાસ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. દર્શન કરવા આવ્યા છો, કેટલા વાગ્યાથી અહીંયા ઉભા છો, કેવો માહોલ કેવો રથયાત્રાનો, અને ક્યાંથી આવો છો તમે? અહીંયા અમદાવાદ ગાંધીનગર થી આવીએ છીએ અમે લોકો, અને માહોલ તો જોવો જ ના પડે. ભગવાન જગન્નાથનું રથયાત્રાનું માહોલ છે. અંદર તો સખત ભીડ હતી, પણ કાયમ અમે અહીંયાથી રથયાત્રાના દર્શન કરીએ. મગની પ્રસાદી આપે, પ્રસાદી લઈએ. દર વર્ષે આવવાનું. ગાંધીનગર થી ના, ફર્સ્ટ ટાઈમ છે. બહુ જ સરસ. હવે દર વર્ષે આવીશ. ખૂબ જ ફાઇન, એકદમ સરસ વ્યવસ્થા, અને ભગવાનનો આવો નગર યાત્રા જોવાનો મોકો મળ્યો છે. દર વખત આવીશ. સુરક્ષા પણ બહુ જ વ્યવસ્થિત સુરક્ષા છે પોલીસ દ્વારા. અમે એટલે કહેશું કે દર વખતે સારી રીતે નીકળે છે. આ સારી રીતે નીકળે છે એવું દર વખતે. તો વાત કરવામાં આવે તો લગભગ ગાંધીનગરથી પણ અહીંયા લોકો આવ્યા છે અને લાવો મેળવી રહ્યા છે. સાથે જ સુરક્ષાની પણ વાત કરી. સુરક્ષાને પણ લઈને પણ જો બીજી અન્ય એક વાત કરવામાં આવે તો અહીંયા જે ઓપરેશન સિંદૂર હતું એ ઓપરેશન સિંદૂરના ટેબલો પણ અહીંયા મૂકવામાં આવ્યા છે. ઓપરેશન સિંદૂર જય હિન્દ જે રીતની વાત કરવામાં આવે તો પહેલગામમાં જે